ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે જુલાઈ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓવરલોડ, ઓવર ડાયમેન્શન વાહનો, રેડિયમ રિફ્લેક્શનની ગેરહાજરી સહિતના વિવિધ નિયમ ભંગ બદલ કુલ 2061 ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં, પરંતુ માર્ગ સલામતો અટકાવી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવાનું આરટીઓના અધિકારીઓએ જણાવ્યું હતું. માર્ગ સલામતીમાં ઘટાડો થાય અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે રાજકોટ આરટીઓ વિભાગ દ્વારા સતત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જુલાઈ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન અનેક નિયમ ભંગ કરતા વાહનો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં 2061 ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા ખાસ કરીને એવા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા જે માર્ગ સલામતી માટે જોખમરૂપ બન્યું છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. જુલાઈ માસની બાબતમાં જણાવવામાં આવે કે અમારા દ્વારા ટોટલ 2061 ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે. તેમાં ખાસ ટ્રાન્સપોર્ટ વ્હીકલને લગત બાબત જણાવવાનું કે ઓવરલોડના 158 ઈ-ચલણ ઇસ્યુ થયેલા છે અને 1,80,000નો દંડ ફટકારેલો છે. તથા ઓવર ડાયમેન્શન કે જે પોતાની જે સાઇઝ હોય એના કરતાં વધારે ડાયમેન્શન વાળું લઈ જતા હોય એવા 56 મેમો બનાવેલ છે અને તેની અંતર્ગત 3 લાખની આજુબાજુ દંડ થયેલ છે. તથા બીજી વાત કરવામાં આવે તો રેડિયમ રિફ્લેક્ટર છે કે જે રોડ સેફટી સાથે સંકળાયેલ છે એવા 206 ચલણ ઇસ્યુ કરેલ છે કે જેના અંતર્ગત 2,10,000નો દંડ થયેલો છે. આમ રોડ સારા રહે તથા લોકોની જાનમાલને નુકસાન ન થાય તથા રોડ સેફટી પણ જળવાઈ રહે તે અંતર્ગત અલગ અલગ ચેકિંગ કરવામાં આવતું છે. એલઈડી લાઇટની વાત કરવામાં આવે તો તેમાં 382 ચલણ ઇસ્યુ કરેલા છે અને લોકોમાં ટ્રાફિકનો સેન્સ આવે, લેન ડ્રાઇવિંગ ચલાવે, ઓવર સ્પીડ ના કરે તથા રોંગ સાઈડ ના ચલાવે તેવા અલગ અલગ વેમાં ઇસ્યુ કરવામાં આવે છે. જેમાં ભયજનક ચલણ છે તે 6 ઇસ્યુ કરવામાં આવેલા છે અને તેમાં આશરે 15 લાખનો દંડ કરેલ છે. ટ્રાફિક બાબતે જેમ જેમ ચલણ બની રહ્યા છે તેમ લોકો થોડું ડિસિપ્લિનને પાલન કરી રહ્યા છે, પરંતુ હજી થોડી વધુ ડિસિપ્લિનની જરૂર છે અને અમારા દ્વારા હાઈવે ઉપર 24 કલાક અમારી ટીમ કાર્યરત હોય છે. જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ સાથે સંકળાયેલા જે મોટા મોટા મેમા હોય છે તેમાં ધ્યાન આપી અને એના ચલણ બનાવતા હોય છે.